હવે મિત્રો જો અવાજ આવી ગયો તો એક સરસ થંબ આપી દો એટલે ખ્યાલ આવે કે હવે ઓકે કૃષ્ણા ગજ્જરજી ડાઉન થંબ આપે છે, અવાજ નથી આવતો દીકરા, સાચી વાત છે, પણ હવે તો આવી ગયો હશે. ઓકે, ઘણા ઘણા મિત્રો અત્યારે હાલ થંબ આપી રહ્યા છે, વેરી ગુડ. તો હવે અવાજ પહોંચી ગયો છે તો આપણે ઝડપથી આપણે શરૂ કરીએ, જલ્દી ઝડપથી. 77 મિત્રો અત્યારે હાલ જોડાયા છે. 77 મિત્રો એમના જેટલા પણ વોટ્સએપ ગ્રુપ હોય કે પછી જે કઈ નંબર્સ હોય, નંબરને ફટાફટ વિડીયો છે એને લાઈક કરી અને પછી તરત જ શેર કરી દો. અત્યારે હાલ 80 વિદ્યાર્થીઓ પહોંચે છે. 80 તો લાઈક હોવા જોઈએ ને દીકરા, ફટાફટ 80 લાઈક તો હોવા જોઈએ. એક વખત ઝડપથી લાઈક ઉપર ક્લિક કરો. અહીંયા લાઈક નું બટન ચેન્જ થવું જોઈએ. તમે અહીંયા બધા અત્યારે થંબ આપી રહ્યા છો. કૃષ્ણા ગજ્જરજી, પ્રફુલ્લ સોનેગરાજી, હસમુખ ડાભીજી, ઘણા મિત્રો અત્યારે લાઈક આપી રહ્યા છે અને સાથે ચેટ કરી રહ્યા છે. સાથે એક લાઈક અહીંયા આપો છો, એવું જ લાઈક તમે અહીંયા પણ એક વિડીયોને લાઈક આપી દો ફટાફટ. જો વધતા જાય છે. વેરી ગુડ, ધન્યવાદ, ખૂબ સરસ, આભાર આપ સૌનો, વેરી ગુડ. ઘણા બધા મિત્રો અત્યારે લાઈક કરી રહ્યા છે, વેરી નાઇસ. હવે મિત્રો તમારે શું કરવાનું છે, તમારે લોકોએ ઝડપથી અહીંયા કેટલાક કામ આપણે સોંપીએ છીએ, કામની શરૂઆત કરીશું. અહીંયા આજે લાઈવ ઇન્ટરેક્શનની અંદર તમારા લાઈવ ક્વેશ્ચન્સ પણ લેવાના છે. આપણે ચેપ્ટર નંબર 1 ના સંદર્ભમાં જ વાત કરીશું. ઓકે, ચેપ્ટર નંબર 1 ના સંદર્ભમાં જ આપણે વાત કરીશું. તમારા લાઈવ અહીંયા ઓકે, બીનલ પાઠકજી, બીઆર, બ્રોમિન, SO2, NO3 ની સંયોજકતા શું છે, બિલકુલ આપણે લઈ લઈએ. એ પહેલા હું ઝડપથી આજે પણ જો કોઈ નવા મિત્રો જોડાયા હોય તો નવા મિત્રોને મારો પરિચય આપી દઉં. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી MSc પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય, સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણાથી તમારા દરેકનું સ્વાગત કરું છું. તમે પણ અત્યારે હાલ તમારો અહીંયા પરિચય આપી રહ્યા છો. જામનગરથી નિશાજી જોડાયા છે, આભાર આપનો. દીપા કડિયાજી જોડાયા છે અમદાવાદ ઘાટોડિયાની સુમતિ શાળાથી. દરેક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે તમે એક વર્ચ્યુઅલ શાળાના પરિવારના એક સભ્ય બની ગયા છો. સાથે બીજા મિત્રોને પણ સભ્ય બનાવવા માટે ઝડપથી આ વિડીયોને શેર કરીશું. શિક્ષક મિત્રો જોડાયા હોય તો આપણી શાળાના બધા જ મિત્રો આ લાઈવ સેશનની અંદર જોડાય એ અગત્યનું છે. હમણાં કેટલાક પ્રશ્નો આવશે, ગણિતમાં પણ તમને કેટલાક પ્રશ્નો હતા, કેટલાક પ્રશ્નો એવા આવશે કે સર આજે ટેસ્ટનું શું છે. તો બેટા આજે ટેસ્ટ છે એ પ્રાઇમરી સેક્શન માટે આજે રાખેલો છે, એટલે ધોરણ 10 ની અંદર આજે ટેસ્ટ નથી, વોટ્સએપ બેઝ સ્વમૂલ્યાંકન નથી. આજે આપણે હવે ટેસ્ટને સ્વમૂલ્યાંકન કર્યું છે. એ મૂલ્યાંકન સ્વમૂલ્યાંકન એટલે જાતે જ આપણે કન્ટેન્ટના 10 ટોપિક આપણે શીખી શકીએ, આપણા પાઠની અંદર આવેલા 10 પ્રશ્નોને સારી રીતે સમજી શકીએ. એટલે 10 પ્રશ્નોના સ્વરૂપની અંદર આપણને એક વોટ્સએપ બેઝ મૂલ્યાંકન પત્ર આપવામાં આવે છે. તમે જેમ જેમ આન્સર આપશો એમ તમને ખ્યાલ આવશે કે આ પત્ર શું કહી રહ્યો છે, અને એના અંતે તમને એની આન્સર શીટ મળશે, જવાબ વહી મળશે. તમને ખ્યાલ આવશે કે અહીંયા કયો જવાબ સાચો છે, કયો ખોટો છે. ખોટો જવાબ જો કોઈ હોય તો એને તમે એ પ્રશ્નને સમજી શકો છો કેટલીક વિડીયો લિંકના માધ્યમથી, યુટ્યુબની લિંકના માધ્યમથી. અહીંયા આપણે જે કંઈ લાઈવ ક્લાસ લઈએ છીએ એની અંદર એ કન્ટેન્ટનો ટોપિક એ જે તે વિડીયોની અંદર આવ્યો હોય તો તમે વિડીયો જુઓ, ફરીથી પાછો ટેસ્ટ આપી શકો છો. ઓકે, તો આમ આજે ટેસ્ટ નથી, પરંતુ આજે જે મિત્રો ગયા શનિવારનો એટલે કે લાસ્ટ જ્યારે પણ તમે જ્યારે ટેસ્ટ આપ્યો હતો એ ટેસ્ટ જેમને પણ બાકી હશે, એક ક્વેશ્ચન આપીને છોડી દીધો હશે, 2 ક્વેશ્ચન આપીને છોડી હશે, છેલ્લે સબમિટ નહીં કર્યું હોય, એ મિત્રોને ટેસ્ટ આજે એ જૂનો આપી શકશે. નવો ટેસ્ટ આજે પ્રકરણ નંબર 1 નો નથી, તમારો જૂનો ટેસ્ટ હશે એ તમે આપી શકશો. એ પૂરો કરશો પછી જ્યારે પણ પ્રકરણ નંબર 1 નો ટેસ્ટ મુકાશે ત્યારે તમે આપી શકશો. ઓકે, તો પછી અહીંયા ઘણા ઘણા મિત્રો જોડાઈ રહ્યા છે અને અત્યારે હાલ હાય નો મેસેજ કરી રહ્યા છે. વેરી ગુડ. દરેકે દરેક મિત્રોને હું અત્યારે હાલ આવકારું છું. અને અહીંયા હું મિત્રો એક પ્રશ્ન અત્યારે હાલ પૂછી રહ્યો છું. કોપર સલ્ફેટના દ્રાવણમાં Fe નો ટુકડો મૂકવાથી દ્રાવણનું રંગ પરિવર્તન કઈ પ્રક્રિયાના લીધે થાય છે? આનો જવાબ તમારે આપવાનો છે. પછી આપણે તમારા પ્રશ્નોની શરૂઆત કરીએ. તમને સૂચતા કોઈ પણ પ્રશ્નો લાઈવ ચેટમાં પણ મૂકી શકો છો તમે. ચલો, પોરબંદરની શાળાથી, સરસ્વતી સાયન્સ સ્કૂલથી મોઢા યુગ તમારો અત્યારે હાલ અહીંયા આપણે વેલકમ કરીએ છીએ. અને હા, બિલકુલ તમારી વાત સાચી છે. આજે સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ છે, 23મી તારીખ છે. આજે આપણે બધાને ખ્યાલ છે અને આજે વિશેષ દિન તરીકે આપણે એને ઉજવીએ છીએ. વેરી ગુડ.
ઓકે, ચલો આનો જવાબ આપીશું. આ કેવા પ્રકારની પ્રક્રિયા છે? ફટાફટ અહીંયા આન્સર કેટલાક સી આપી રહ્યા છે. વેરી ગુડ. પ્રજાપતિ મેહુલ એ આપી રહ્યા છે. ઓકે મેહુલજી, ઓકે પ્રજાપતિ મેહુલજી ફરીથી પાછો એ આન્સર આપી રહ્યા છે અને કોઈએ બી આન્સર પણ આપ્યો છે. બેટા દરેકે દરેક પ્રક્રિયાને આપણે એક વખત સમજી લઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓ સી આન્સર આપે છે, એટલે કે આ પ્રક્રિયા કેવી છે? વિસ્થાપન. આ બધા મિત્રો કહી રહ્યા છે. સમજી લઈએ દરેકે દરેક પ્રક્રિયાને. અહીંયા શું થઈ રહ્યું છે દીકરાઓ? કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર સલ્ફેટનું સૂત્ર આપણને ખબર છે, CuSO4. દ્રાવણ કયું છે? જલીય દ્રાવણ છે, એક્વિયસ. એની અંદર Fe નો એટલે પ્લસ Fe. તો બંને વચ્ચેની પ્રક્રિયાથી આપણને ખબર છે, આ પ્રક્રિયા આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું, FeSO4 અને Cu છૂટું પડે છે. અહીંયા આપણે એ રીતે દર્શાવીશું નહીં, એટલા માટે કે તમે કદાચ એવું સમજો કે આ અવક્ષેપ છે, એટલા માટે આપણે Cu સોલિડ જ લખીશું ખાલી. મિત્રો ઓકે, યુગ કહી રહ્યા છે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન, વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, આ એક વિસ્થાપન પ્રક્રિયા છે કે અહીંયા કોપરનું વિસ્થાપન થાય છે, તો વિસ્થાપન પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ છીએ. બિલકુલ સાચી વાત છે. દીક્ષિત, જિલ્કા દીક્ષિત એ હાજર છે જવાહર વિનય શાળા સોરઠ થી. હવે મિત્રો વિદ્યાર્થીના પ્રશ્નોની ચર્ચા કરી લઈએ છીએ. એમને આપણને પૂછેલા છે. એક ચોખવટ કરી લઉં મિત્રો. અહીંયા અત્યારે હાલ તમારા સ્ક્રીન ઉપર કેટલાક મેસેજ આવ્યા હતા, એ મેસેજના સંદર્ભમાં તમને વાત કરી દઉં. તમે ધોરણ 10 ભણી રહ્યા છો એમ તમારા સાથી મિત્રો, તમારી શાળાના તમારા ભાઈ બહેન, તમારા સગાવાલા કોઈ નજીકમાં રહેતા હોય, એ મિત્રો ધોરણ 8માં ભણતા હોય અને એમને NMMS ની પરીક્ષા, સ્કોલરશિપની પરીક્ષા આપવાની હોય, તમે NTSC આપો છો, એ લોકો NMMS ની પરીક્ષા આપે છે. એવા પરીક્ષાના એ પરીક્ષા આપનારા જે કોઈ મિત્રો હોય, જે વિદ્યાર્થીઓ હોય, એ વિદ્યાર્થીઓ આજે 3 ને 15 કલાકે ટેસ્ટ એમના માટે આયોજન કરેલું છે. દર શનિવારે એમના માટે સ્પેશિયલ ટેસ્ટ લેવાય છે, ગૂગલ ફોર્મ બેઝ ટેસ્ટ લેવાય છે. આ ટેસ્ટ માટે વધુ ને વધુ મિત્રોને જાણ કરજો, જેથી કરીને તજજ્ઞોએ તૈયાર કરેલા પ્રશ્નો એમના સુધી પહોંચી જાય. એટલે તમારી આસપાસ કોઈ ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી જે NMMS ની પરીક્ષા આપવાનો હોય, એમને ખાસ આપણી આ જ ચેનલ ઉપર, ગુજરાત ઈ ક્લાસ ચેનલ ઉપર જ તમને 3:15 થી 4 કલાક સુધી એક સરસ મજાના ટેસ્ટનું આયોજન કર્યું છે. ટેસ્ટમાં જોડાવા માટેનું ખાસ એમને કહેજો. ઓકે, તમે પણ જોડાઈ શકો છો, કારણ કે NMMS માં જે બેઝિક જે પ્રશ્નો છે એ તમારે NTSC માં પણ પૂછાય છે. એટલે જો NTSC કોઈ આપવાના હોય તો તમે પણ આ પરીક્ષામાં અપિયર થઈ શકો છો. તમારે પણ એ સિલેબસનો જ એક ભાગ છે, કારણ કે 10મા ધોરણની અંદર સામાન્ય જ્ઞાન, સામાન્ય ગણિત ના જે કંઈ સામાન્ય વિજ્ઞાનના જે કંઈ પ્રશ્નો છે એ ધોરણ 8, 9, 10, ધોરણ 7, 6 બધાના અંદરથી પૂછાય છે. તમને પણ કામ લાગશે. હા સુરેલાજી, નિશાજીએ NMMS ની પરીક્ષા આપી હતી, આ વખતે NTSC આપવાની જ હશે કદાચ. ચલો હવે આપણે વાત કરીએ સુરેન્દ્રનગરના સાયલા ગામથી શ્રી UBU વિદ્યાલય ધોલિયાથી ભરતકુમાર પ્રશ્ન પૂછી રહ્યા છે, સર સમીકરણની ભૌતિક અવસ્થા કેવી રીતે નક્કી? પ્લીઝ આન્સર આપો. હવે સમીકરણ દર્શાવ્યું હોય તો એ પહેલામાં પહેલું આપણે સમીકરણ દર્શાવીએ છીએ શેના માટે? ઓકે, શેના માટે તમે સમીકરણ દર્શાવો છો? સમીકરણ તમે કોઈ રાસાયણિક પ્રક્રિયાનું રિપ્રેઝન્ટેશન કરો છો, કોઈ રાસાયણિક પ્રક્રિયાને કેવી રીતે થાય છે દર્શાવો છો. અર્થાત સમીકરણ જે છે એ સમીકરણ દર્શાવવા માટે તમે શું કરશો? તો પહેલામાં પહેલું ચોખવટ કરી લઉં, આ વિશે વાત કરું એ પહેલા, ટેસ્ટ તમે નહીં આપી શકો, કારણ કે NMMS ની પરીક્ષા માટે એનો કન્ફર્મેશન નંબર અંદર નાખવો પડે છે. તમે ટેસ્ટ નહીં આપી શકો, પણ અહીંયા લાઈવ વિડીયોથી જે પ્રશ્નોની ચર્ચા થાય છે એ તો તમે જોઈ જ શકશો. ઓકે, એટલે લાઈવ વિડીયોની જે લિંક છે એ ઓપન કરજો. અહીંયાથી જે સાહેબ જે પ્રશ્નોની ચર્ચા કરશે એ તમે જોઈ શકો છો. ટેસ્ટ તો જેની પાસે NMMS નો કન્ફર્મેશન નંબર હશે તે જ આપી શકશે, અને એમને ફોર્મ ભરેલું હોવું જોઈએ. ઓકે,
ફોર્મ ભરેલું જે લોકો NMMS નું હશે એ લોકો જ આ પરીક્ષા આપણી ઓનલાઈન પરીક્ષા આપી શકશે, કારણ કે એમાં એમનો કન્ફર્મેશન નંબર નાખવો પડે છે. ચલો હવે આપણે એક અવસ્થા, હવે આપણે કોઈ બે પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરીએ ત્યારે આપણને ખબર છે કે એક પદાર્થ આપણે જલીય સ્વરૂપમાં લીધો છે, બીજો પદાર્થ ઘન સ્વરૂપમાં લીધો છે, તો પછી એની અવસ્થાની આપણને ખ્યાલ પડી ગઈ. દાખલા તરીકે હમણાં જ આપણે જે પ્રક્રિયા લખી કે Fe, તો આપણે લોખંડનો ટુકડો ઘન સ્વરૂપમાં લઈને પ્રક્રિયા કરીએ છીએ એટલે લોખંડ સોલિડ, આ ભૌતિક અવસ્થા એની. પછી ત્યાર પછી આપણે ધારો કે કોપર સલ્ફેટ CuSO4 એનું જલીય દ્રાવણ લઈએ તો પછી કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ, બંને વચ્ચે પ્રક્રિયા. કોપર સલ્ફેટ ઘન સ્વરૂપમાં લઈને લોખંડ સાથે પ્રક્રિયા કરવા જાવ તો પ્રક્રિયા નથી કરતો, તો આપણે એનું જલીય દ્રાવણ બનાવીને અંદર લોખંડનો ટુકડો મૂકીએ છીએ. તો અહીંયા તો આપણને સીધી ભૌતિક અવસ્થાનો ખ્યાલ આવી ગયો કે એક ઘન પદાર્થમાં લીધો છે, બીજો જલીય દ્રાવણ લીધો છે, તો એમાંથી આપણને નિપજ તરીકે મળશે Cu, એટલે કે લોખંડની ખીલી હતી એના ઉપર કોપર ઘન સ્વરૂપમાં જમા થાય છે. એ ઘન સ્વરૂપ જોઈ શકીએ છીએ આપણે, એટલે આપણે એમાં તો એનું સ્વરૂપ કહી શકીશું. અને સાથે આપણને FeSO4 નો લીલા રંગનું દ્રાવણ છેલ્લે વધે છે જે જલીય દ્રાવણ છે. એટલે ભૌતિક અવસ્થા આપણે એના સ્વરૂપને જોઈને જ નક્કી કરી શકીએ છીએ. દાખલા તરીકે કે બીજી પ્રક્રિયા છે CaCO3 સોલિડ, એને ઊંચા તાપમાને ગરમ કરો ત્યારે CaO સોલિડ વત્તા CO2 ગેસ બને છે. હવે આ રાસાયણિક પ્રક્રિયામાં CO2 ગેસ દેખાતો નથી, પણ આ પ્રક્રિયા કરવાથી CaO જે બને છે પછી જે પદાર્થ વધે છે એ વાયુ તરીકે ઊંચે ઉડે છે. એને જો તમે વાયુને એકત્ર કરો ને એનો કન્ફર્મેટિવ ટેસ્ટ કરો CO2 નો, તો તમે ઓળખી શકો કે આ CO2 છે. અને પ્રક્રિયાના અંતે આપણને જે મળે, હા શ્યામજી આજે તમને 30% કોર્સની PDF આપણી વિડીયો લિંકની અંદર જ મળી જશે. તમે આજે ચેક કરી શકશો કે આજે તમને હમણાં જ બિલકુલ આપણે અપલોડ કરી રહ્યા છીએ થોડીક જ વારમાં, એટલે તમને મળશે આજે 30% અભ્યાસક્રમ રદ કર્યો છે એની બોર્ડે મોકલાવેલી એક PDF. ઓકે, તો આજે જ મુકાઈ જશે, આજે જ અપલોડ થઈ જશે, ચિંતા ના કરશો. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ છે એ ઘન સ્વરૂપમાં છે અને કેલ્શિયમ ઓક્સાઇડ છે એ પણ ઘન સ્વરૂપમાં છે. ઓકે, NTSC પરીક્ષા માટે પણ આવું ટેસ્ટનું આયોજન કરી શકાય, બિલકુલ તમારો કોન્ફિડન્સ વધે એના માટે ચોક્કસ તમારો મેસેજ છે એ અમે હાયર ઓથોરિટીને પહોંચાડીશું, કારણ કે એ આયોજન કરવાનું, એના તજજ્ઞોને બોલાવવાનું કામ એ હાયર ઓથોરિટી કરે, એમને સુધી અમે સમાચાર પહોંચાડી દઈશું દીકરા. ઓકે, હા હમણાં NTSC ના કોઈ ફોર્મ ના ભરી શકાય, કારણ કે NTSC ની પરીક્ષા તો હમણાં 14 તારીખે આવશે જ, એટલે હવે ફોર્મ ના ભરી શકાય, એ પરીક્ષા પતી ગઈ છે. ચલો હવે આપણે અત્યારે હાલ તમારે ફોર્મ ભરવાનું બોર્ડના સ્કોલરશીપના પરીક્ષા ભરવાના જે બીજા પ્રકારની સ્કોલરશીપ હોય છે એના ફોર્મ ભરવાનું ચાલુ છે. માધ્યમિક સ્કોલરશીપ પરીક્ષા એના ફોર્મ ભરાઈ રહ્યા છે, કદાચ મે બી લાસ્ટ ડેટ હશે, મને એક્ઝેક્ટ યાદ નથી રહી દીકરા એની તારીખ, પણ કદાચ તમે ચેક કરી શકો છો બોર્ડની સાઇટ ઉપર જઈને. ચલો હવે કેલ્શિયમ કાર્બોનેટને વિઘટન કરતા કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. વાયુ છે એટલે ગેસ સ્વરૂપમાં જ હોય. ચલો હવે આપણે વાત કરીએ બીજો કોઈ પ્રશ્ન. દીકરા હવે NTSC માટે હું સમાચાર હાયર ઓથોરિટીને જાણ કરું છું, એ આયોજન એમને કરવાનું હોય એટલે એ આયોજન કરશે, પછી તમને અહીંયા જાણ કરવામાં આવશે કે આવી કોઈ પરીક્ષાનું આયોજન એ લોકો કરી રહ્યા છે કેમ. અત્યારે હાલ હવે આપણે પ્રશ્ન ત્યાં આગળ સ્ટોપ કરીએ. હવે એ પ્રશ્ન નહીં પૂછીએ દીકરા, આ ચેપ્ટરના લગતો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકાય. હા પ્રકાશજી, તમે સાંભળ્યું નહીં હોય દીકરા, લેટ જોડાયા હશો તમે. આજે વોટ્સએપ બેઝ મૂલ્યાંકન નથી. ઓકે, તમારું જૂનું મૂલ્યાંકન બાકી હશે કોઈ અધૂરું તો આ પૂરું કરી શકશો. ચલો હવે પ્રક્રિયા આપણે લઈએ. જૂનાગઢના કેશોદથી શ્રી હાથીસિંહજી વિનય મંદિર કેશોદના વિદ્યાર્થી મિતેશ ગોવિંદભાઈ થડાણી, એમનો પ્રશ્ન એવો છે કે યોગશીલ પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયામાં શું તફાવત છે? બોર્ડમાં જે રીતે ટ્વિસ્ટ પ્રશ્નો પૂછાય છે તેની ચર્ચા કરો. તો અહીંયા આપણે ઘણા બધા પ્રશ્નો કેવી રીતે પૂછાય છે, શું છે એની થોડી ચર્ચા કરી, કારણ કે હવે બોર્ડના જે પેપરોની અંદર
જે રીતે પેપર જે કંઈ પ્રશ્નોને આડાવડા કરે છે તો આપણે દરેક પ્રશ્નને અહીંયા સમજૂતી આપવાનો પ્રયત્ન કર્યો છે આપણે આખા ચેપ્ટર દરમિયાન, અને એની અંદર તમને કેવી રીતે પૂછાઈ શકે એવી પણ ચર્ચા કરી. બીજું વિશેષ કોઈ પ્રશ્નની ચર્ચા સ્પેશિયલ કેસની અંદર હોય તો તમે અહીંયા લખીને જરા જાણ કરો તો આપણે એની પણ વિશેષ વાત કરીએ. ચાલો હવે અહીંયા પોર્ટલેન્ડ સિમેન્ટ જે છે, સિમેન્ટ છે, એની બનાવટમાં કેલ્શિયમ ઓક્સાઇડ વપરાય છે. CaCO3 એટલે આરસ પહાણ, ચૂનાના પથ્થર. ઓકે, નવી વિધિઓને મોકલજો ને સર. સમજ્યું નહીં બેટા? નવી વિધિઓને મતલબ કશો વાંધો નહીં, ચલો આપણે આની વાત કરી દઈએ. ત્યાં સુધી તમારા કોઈ પ્રશ્ન આવતા હોય તો જોઈએ. થડાણી મિતેશ, એમનો પ્રશ્ન છે કે યોગશીલ પ્રક્રિયા અને સંયોગીકરણ પ્રક્રિયામાં શું તફાવત? તો બેટા સંયોગીકરણ પ્રક્રિયા જે હોય એ સંયોગીકરણ પ્રક્રિયાનો એક પ્રકાર યોગશીલ પ્રક્રિયા છે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તો યોગશીલ અને સંયોગીકરણમાં કોઈ ફેરફાર નથી. સમજી શકો છો? હવે એને હું વધારે સ્પષ્ટીકરણ આપું. હવે દાખલા તરીકે આ બંને હોય યોગશીલ અને સંયોગીકરણ, તો સિમ્પલ જ સમજાવી શકું. બંનેમાં થાય છે શું? બે પદાર્થો ભેગા થાય છે અને એક નીપજ બને છે. એને આપણે યોગશીલે કહીએ છીએ, એને આપણે સંયોગીકરણ કહીએ છીએ. એટલે બંને વચ્ચે કોઈ દેખીતો ફેરફાર નથી. હવે યોગશીલ આપણે જ્યારે પણ દ્વિબંધ હોય, અસંતૃપ્તતા હોય, યાદ રાખજો, દ્વિબંધ કે અસંતૃપ્તતા હોય ત્યારે એ દ્વિબંધ કે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય કે અસંતૃપ્તતા હોય તો એવી અસંતૃપ્તતા કોઈ પદાર્થ અંદર ઉમેરાઈ, દાખલા તરીકે ક્લોરીન વાયુ છે એ ઉમેરાઈ અને અસંતૃપ્તતા પૂર્ણ થાય. આપણે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુને અસંતૃપ્તતા ઉમેરીને અસંતૃપ્તતા પૂર્ણ કરી શકીએ. તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો આવી કોઈ પ્રક્રિયા કરીએ તો ને હાઇડ્રોજનના પરમાણુઓ છે એ કાર્બન સાથે જોડાશે. આ તો આમ હતું જ, એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે, બીજો હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાશે. તો જ્યારે આ પ્રકારે સંયોગીકરણ થતું હોય કે જેમાં પદાર્થો ભેગા થઈ જાય છે અને ત્રીજી નીપજ બને છે, તો આ સંયોગીકરણ જ છે, પણ એને સ્પેશિયલ નામ આપ્યું આ અસંતૃપ્તતાના કારણે યોગશીલ પ્રક્રિયા. ઇઝ ઇટ ક્લિયર? હવે જો એ સિવાય યોગશીલ પ્રક્રિયા જેમાં અસંતૃપ્તતા ના હોય અને અસંતૃપ્તતા ધારો કે હોય તો પણ અસંતૃપ્તતા દૂર થઈ અને ત્રીજો ઘટક નીપજ બનતી ના હોય, એવા સંજોગોની અંદર દાખલા તરીકે C+O2 gives CO2, તો અહીંયા અસંતૃપ્ત કોઈ એમ કહેશે સર O2 છે O ડબલ બોન્ડ O, અસંતૃપ્તતા ન થઈ, તો અહીંયા એ O ડબલ બોન્ડ O ની અસંતૃપ્તતા તૂટી સંતૃપ્તતા થાય એવું થતું નથી. આ CO2 બને છે એ CO2 માં C ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, આમ અસંતૃપ્તતા હાજર જ છે, એટલે કે સંતૃપ્ત સંયોજન થતું નથી. અહીંયા એની સંયોજકતા પૂર્ણ થાય છે તો ખરી, પણ અસંતૃપ્તતા તો એમને એમ જ રહે છે. તો આ પણ યોગશીલ પ્રક્રિયા કહેવાશે, સોરી આ સંયોગીકરણ પ્રક્રિયા કહેવાશે, પણ એને યોગશીલ નહીં કહેવાય. ઓકે, હવે અહીંયા ટ્વિસ્ટ ક્વેશ્ચનમાં કેવી રીતે પ્રશ્ન પૂછી શકાય એવું કોઈ કહી રહ્યા છે, તો આપણે સિમ્પલ જ આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા સપોઝ આપી હોય કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાશે એના વિશે વિસ્તૃતમાં નોંધ લખો, તો આ એક પ્રકારનો ટ્વિસ્ટેડ પ્રશ્ન થયો કે જેની અંદર તમને કોઈ એક પ્રક્રિયા કે ઉદાહરણ આપીને પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય. ચલો હવે આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે સમજી ગયા આવીશું. સમજણ પડી ગઈ છે બધા મિત્રોને? હવે બીજો પ્રશ્ન લઈએ. પહેલા EMF શ્રેણી અને સક્રિયતા શ્રેણી વચ્ચેનો તફાવત આપો. બંને વસ્તુ સેમ છે. ઓકે,
બંને વસ્તુ સેમ છે, પણ સક્રિયતા શ્રેણી છે એને નક્કી કરવા માટે બંનેની અંદર જો ઇલેક્ટ્રોન પોટેન્શિયલનો ઉપયોગ કરી અને બંને નક્કી કરી શકાય છે, મતલબ ઇલેક્ટ્રોનનો ફેરફાર કરીને. પણ સક્રિયતા શ્રેણી છે આપણે જુદી રીતે પણ નક્કી કરી શકીએ છીએ. કેવી રીતે નક્કી કરી શકીએ છીએ? બંનેની અંદર બેટા સેમ જ છે. ઈએમએફ શ્રેણી જે છે એ ઈએમએફ શ્રેણીની અંદર દરેકે દરેકમાં ઇલેક્ટ્રોનનો ઓક્સિડેશન આંક, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિના આધારે આપણે એની શ્રેણી નક્કી કરી શકીએ છીએ, જેને ઈએમએફ શ્રેણી કહેવાય. અને સક્રિયતા શ્રેણી આપણે કેવી રીતે નક્કી કરીએ છીએ? તો ધાતુઓ જે છે એ જુદી જુદી ધાતુઓ, એમાં પણ એવું કરી શકાય કે ઇલેક્ટ્રોન કેવી રીતે આપલે કરી શકે છે એના આધારે પણ એની સક્રિયતા શ્રેણી નક્કી કરી શકીએ, તેને આપણે સક્રિયતા શ્રેણી કહી શકાય. પણ તેમ છતાં સક્રિયતા શ્રેણી નક્કી કરવા માટે આપણે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા પસંદ કરી લઈએ અને એ રાસાયણિક પ્રક્રિયા જુદી જુદી ધાતુઓ સાથે કરાવતા જે ધાતુ ઝડપી અને એકદમ ઓછા સમયની અંદર પ્રક્રિયા કરે, એનો પ્રક્રિયા દર ઓછો હોય, એને વધુ સક્રિય ધાતુ કહીએ. અને એ રીતે આપણે એનો ક્રમ નક્કી કરીએ તો પણ ધાતુની સક્રિયતા શ્રેણી કહી શકાય. એડિશન રિએક્શન કહેવાય. યોગશીલ પ્રક્રિયાને એડિશન રિએક્શન કહેવામાં આવે છે. ઓકે ઓકે. અરે સંતુલિત સમીકરણ શીખવું છે. સંતુલિત સમીકરણ આપણે શીખ્યા હતા બીજા નંબરના વિડીયોની અંદર, જોઈ લેજો. હમણાં જ આપણું આ સિરીઝ શરૂ થઈ એની અંદર, અને પહેલા તમે જો પ્લેલિસ્ટમાં જોશો તો પણ બીજા નંબરના વિડીયોમાં મળશે. હા, મનીષજી 10મા ધોરણનો અભ્યાસક્રમ 30% કપાયો છે એ જાણ તમને અત્યારે હાલ મારી પાસે સ્ક્રીન ઉપર છે જ, એટલે હું તમને તરત આપી શકીશ. બીજું કેટલીક માહિતી મારી પાસે કદાચ ન હોય તો હું ના આપી શકું, પણ અત્યારે હાલ એ 30% અભ્યાસક્રમની માહિતી પર આપી શકું તેમ છું. તો આપણે ઝડપથી આપણે એ માહિતી જોઈ લઈએ, જેથી કરીને તમારા પ્રશ્નો એક છે 30% અભ્યાસક્રમ વાળો, એ 30% અભ્યાસક્રમ વાળો પ્રશ્ન તમારો સોલ્વ થાય. આ આપણું ચેપ્ટર નંબર 1 માટેની વાત છે, માત્ર ચેપ્ટર નંબર 1. અહીંયા આપણે બાકીના મેં ચેપ્ટર લીધા છે, આખું પેજ મેં સ્ક્રીનશોટ લઈને મૂક્યો છે. તો અહીંયા આપણે 30% અભ્યાસક્રમ રદ થયેલા મુદ્દાઓ છે, આ અભ્યાસક્રમમાં રાખેલા મુદ્દા છે, ચિંતા ના કરતા. ધોરણ 10 ની અંદર ગણિત અને વિજ્ઞાનના જે કઈ મુદ્દાઓ છે એની બધી ચર્ચા કરીશું. અવસ્થા કેવી રીતે નક્કી થાય? તો દીકરા, અવસ્થાઓ નક્કી કરવા માટે શું કરાય? એના માટે ફક્ત ને ફક્ત આ વિડીયો ચાલુ કર્યો ને, આપણે શરૂ કર્યું ને આજનું લેસન, એની શરૂઆતની 10 મિનિટ જોઈ લેજો દીકરા. એની અંદર જ આની ચર્ચા આપણે કરી છે. કે તમે થોડા લેટ જોડાયા છો એટલા માટે કદાચ તમને એનો ખ્યાલ નથી આવ્યો. ચલો હવે વાત આગળ પાછા આપણા પ્રશ્નની કરીએ, જેની અંદર તમે જે કંઈ પૂછતા હતા એ જ પ્રશ્ન. યોગશીલ પ્રક્રિયાની આપણે હમણાં જ વાત કરી નાખી. યોગશીલ પ્રક્રિયા, હા હા દીકરા, રિપીટર વિદ્યાર્થીને પણ કપાશે. કૃષ્ણા ગજ્જરજી, તમારા કોઈ પણ રિલેટિવ રિપીટર હોય, પૃથક હોય, કોઈ પણ હશે કે પછી ખાનગી ઉમેદવાર હશે કે નિયમિત ઉમેદવાર હશે, દરેકે દરેક વિદ્યાર્થી માટે 70+30% વાળો જે રેશિયો છે, 70% પૂછાશે અભ્યાસક્રમ, 30% રદ કરેલા મુદ્દા છે, એ દરેકે દરેકને લાગુ પડશે. બોર્ડની છેલ્લામાં છેલ્લી જે સૂચના હતી તે મુજબ. બોર્ડ કદાચ સૂચના ચેન્જ કરે તો કઈ કહેવાય નહીં, પણ અત્યાર સુધી જે સૂચના મળી છે બોર્ડ તરફથી એમાં 30% રદ કરેલો અભ્યાસક્રમ તમામ વિદ્યાર્થીઓ માટે રહેશે. થેન્ક યુ બેટા, થેન્ક યુ. ચલો હવે સુમિતજી, મારી પાસે છે પણ શું છે દીકરા? આન્સર કી ને હું હમણાં જ મોકલું છું. આપણે આને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જોજો, તમારે કઈ જગ્યાએ જોવાનું છે. તો દરેકે દરેક મિત્રો, અત્યારે હાલ મેં અહીંયા શટ દીધું છે, બંધ કરી દીધું છે, નહીતર અત્યારે યુટ્યુબની તમારી જે અત્યારે ચેનલ દેખાય છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે મટીરિયલ અમે મૂકીએ છીએ, મટીરિયલનું સેક્શન જોજો, એની અંદર આજે મુકાઈ જશે. હજી મૂક્યું નથી, મુકાઈ જશે. ઓકે, મિત્તલ પંડ્યાના નામનું ફોલ્ડર હશે, એ ફોલ્ડરમાં જ હશે. ઓકે, હા ખુશીજી, તમારો પ્રશ્ન તો પૂછો દીકરા, મને સમજ ના પડી. સ્ટાન્ડર્ડ 9માં આવો ને, તો ધોરણ 9માં મને પાછો બોલાવો છો તમારે, તો તમે 10મામાં નથી શું? ઓકે, હાઇડ્રોજન વાયુની શોધ કોણે કરી? બેટા, બહુ કોઈ વૈજ્ઞાનિકે જેને પણ કરી, તમે તો એની પાછળ પડી ગયા છો કે જેને કોણે શોધ કરી, પણ એને જે શોધ કરી એ વસ્તુને શીખો, કારણ કે એને શોધ કરી નાખી છે. હવે એને જે મુદ્દાઓ શોધ્યા પછી જે કામ કર્યું એની વાત કરીશું. BrSO4 અને NO3 ની સંયોજકતા. હા બિનલજી, મને તમારો પ્રશ્નનો આન્સર ખબર છે કે અહીંયા સંયોજકતા શું છે. બસ બિનલજી, તમારો આન્સર જ આપવા માટે આ સ્લાઇડ લાવ્યો છું.
ઓકે, તો અહીંયા જો હાઉ ટુ મેક કેમિકલ ફોર્મ્યુલા, થેન્ક્સ ફોર ધીસ સર્વિસ. બિલકુલ થેન્ક યુ, તમારો પણ આભાર કે તમે અહીંયા અત્યારે હાલ આપણી સાથે જોડાયા છો. લાસ્ટ યરના પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરાવજો, બિલકુલ કરાવીશું. તમે સાથે સાથે જોડાતા રહેજો. કોઈ ને કોઈ તજજ્ઞ શિક્ષક શ્રી આવશે અહીંયા અને તમને જૂના પેપરનું સોલ્યુશન પણ કરાવશે, ચિંતા ન કરતા. પણ એના માટે ખાસ જોડાતા રહેવું પડશે. રોજે રોજ 10 વાગે ગણિત, 11 વાગે વિજ્ઞાન અને ઇંગ્લિશના લેક્ચરની અંદર તમે ખાસ જોડાજો. અરે શોધી કાઢ્યું, હા, ગૂગલ કરી નાખ્યું, કેવેન્ડિશ. ચાલો હવે ફોર્મ્યુલા નક્કી કરવા માટે આપણે શું જોઈએ? કેમિકલ ફોર્મ્યુલા. કેમિકલ ફોર્મ્યુલા એટલે કે આપણે એને રાસાયણિક સૂત્રો તરીકે ઓળખીએ છીએ, અણુસૂત્રો. તો એ બનાવવા માટે શું જોઈએ? તો રાસાયણિક સૂત્રો, અણુસૂત્રો બનાવવા માટે તમારે શું જોઈએ? તો પહેલામાં પહેલું તમારી પાસે જેનું સૂત્ર તમે બનાવતા હોય એના તમને બે વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ. એ પરમાણુની સંજ્ઞા ખ્યાલ હોવી જોઈએ અને એનો તમારે વીજભાર ખબર હોવો જોઈએ, એની સંયોજકતા ટૂંકમાં ખબર હોવી જોઈએ. મહેશજી આજે એક્ઝામ નથી. તો હવે આપણે શીખીએ કે અહીંયા આપણી પાસે 1 થી 20 એટોમિક નંબર હોય એવા એટોમિક નંબર એટલે પરમાણુ ક્રમાંક. તો 1 થી પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ, એમના સિમ્બોલ એટલે સંજ્ઞા, એમનો પરમાણુ ક્રમાંક, એમાં રહેલા ઇલેક્ટ્રોન, એમાં રહેલા પ્રોટોન, એમાં રહેલા ન્યુટ્રોન, એમનો પરમાણુય દળ અને એમની K, L, M અને N કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને એમની સંયોજકતા મેં દર્શાવી છે. ઓકે, હું એટલે સાઈડમાં નીકળી ગયો કે તમે આ સ્ક્રીનને સ્ક્રીનશોટ લઈ અને તમે સાચવી શકો છો. જૂના અભ્યાસક્રમની જૂની બુકની અંદર ધોરણ 9 માં સરસ મજાનો આ કોઠો આપેલો હતો. તમે આને સ્ક્રીનશોટ લઈને સાચવી શકો છો. તમારા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આવે. હવે બિનલજીનો પ્રશ્ન છે તો એ બહુપરમાણવીય આયનોની વાત છે. આના પછી આપણે એની વાત કરીશું. જોઈ લઈએ. હાઇડ્રોજન એલિમેન્ટ સંજ્ઞા H, પરમાણુય ક્રમાંક 1, 1 ઇલેક્ટ્રોન છે, 1 પ્રોટોન છે. ન્યુટ્રોન હાઇડ્રોજનમાં હોતો નથી. એનું એટોમિક માસ પણ 1 છે. એમાં પહેલી કક્ષા છે, એમાં 2 ઇલેક્ટ્રોન ભરાય છે. એની વેલેન્સી +1 છે. ઓકે દીકરાઓ, અત્યારે હાલ હાઇડ્રોજનની પાછળ ન પડશો. હાઇડ્રોજન જેને પણ શોધ્યો હોય પણ એની કેમિસ્ટ્રી પાછળ પડો. ઓકે, જેને પણ શોધ્યો અત્યારે હાલ બધા ગૂગલ કરે છે અને બધા સર્ચ કરીને એમાં અત્યારે હાલ ટાઈપ કરવાનો સમય ના લેશો દીકરાઓ. તમારું જ્ઞાન હોવું જરૂરી છે. પણ અત્યારે હાલ જ્યારે લાઈવ લેસન ચાલે છે, જેમાં જે મુદ્દાની ચર્ચા ચાલે છે એની ચર્ચા કરીએ. બાકી વિજ્ઞાન તો અખૂટ છે, ઘણું બધું છે, ઘણા બધા પ્રશ્નો છે. હજી પણ આપણે બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા માટે નાસા જેવી સંસ્થા હોય, ઈસરો જેવી ભારતની આપણી પ્રતિષ્ઠિત સંસ્થા હોય, એ કેટલો પ્રયત્ન કરે છે. એટલે રહસ્યો ઘણા બધા છે, એને ઉકેલવાના છે. ઓકે, એટલે ઘણા પ્રશ્નો હશે. એની પાછળ અત્યારે હાલ તમે લાઈવ સેશનની અંદર ના જોડાશો, પછી તમે એને સર્ચ કરી શકો છો, શોધી શકો છો. હા, મળી જશે. હા બિલકુલ, તમારી બધી વાત સાચી છે દીકરાઓ. સ્ક્રીનશોટ ડન, વેરી ગુડ, સરસ. 1 થી 30 તત્વોના જન્યોજનકતા એટલે સંયોજકતા. બેટા હા, સંયોજકતા જણાવો. અહીંયા બધાની સંયોજકતા દર્શાવેલી છે. જુઓ, હાઇડ્રોજનની છેલ્લું ખાનું જોજો. હાઇડ્રોજનની +1, પછી હિલિયમની 0 છે. હિલિયમ નિષ્ક્રિય વાયુરૂપ તત્વ છે એટલે હિલિયમની 0. પછી તમે જુઓ લિથિયમ. હવે આ સંયોજકતા આવી કેમ? તો એના માટે તમારે શું કરવાનું? એના જે છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન તમારે જોવા પડે અને એ જે ઇલેક્ટ્રોન છે એની જે સંખ્યા છે એના આધારે સંયોજકતા નક્કી કરી શકીએ. કેવી રીતે? તો લુઈસનો અષ્ટકનો નિયમ આપણને ખ્યાલ છે. બહારની કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન થાય ત્યારે સ્થાયી ઇલેક્ટ્રોન રચના છે. અપવાદ સ્વરૂપે હિલિયમ છે. હિલિયમમાં બહારની કક્ષાની અંદર 2 જ ઇલેક્ટ્રોન હોય, કારણ કે પહેલી કક્ષામાં મહત્તમ 2 જ ઇલેક્ટ્રોન ભરાઈ શકે છે. એટલે અપવાદરૂપ હિલિયમ. બાકીના દરેક તત્વોમાં બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવાનું વલણ ધરાવે છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા 1 ઇલેક્ટ્રોન છે એટલે સંયોજકતા પૂર્ણ કરવા માટે એ શું કરશે? 1 ઇલેક્ટ્રોનને ગુમાવશે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે અને નજીકના હિલિયમના જેવી આ 1 ઇલેક્ટ્રોન જતો રહેશે એટલે નજીકના હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત થશે.
અને જેના ગુમાવે છે એટલે +1 ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ, મેળવે છે એટલે એની પાસે આવે તો ઇલેક્ટ્રોનની ચાર્જ ઇલેક્ટ્રોનનો ઋણ હોય એની પાસે આવે એટલે એક ઋણભાર વધે એટલે -1 કહીશું. એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે એની પાસેનો ઋણભાર ઘટ્યો એટલે ધનભાર વધ્યો એટલે આપણે એને પ્લસ કહીશું. ચલો હવે અહીંયા તમે આગળ બધા તત્વોની જોઈ શકો છો. 12મી કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે 4 સુધીની વાત કરશો. કાર્બનમાં 12મી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે 4 ઇલેક્ટ્રોન છે એને બેલેન્સ કરશે, એ આપશે નહીં કે મેળવશે નહીં એટલે શું કરશે, સહસંયોજક સંયોજન બનાવશે. તેમ છતાં કાર્બન ઇલેક્ટ્રોનની આપલે કરેલા હોય એવા આયોનિક સંયોજનો પણ બહુ જ અલ્પ પ્રમાણમાં ધરાવે છે. કેટલાય કાર્બાઇડ સંયોજનો કેટલાક એવા વિશેષ છે, પણ અત્યારે હાલ આપણે એ કેટલાક કાર્બન છે કેટલાક બીજા ઘટકો સાથે જોડાઈ અને બનાવે છે, પણ અત્યારનું ચર્ચા અસ્થાને છે. પછી આપણે જોઈશું અહીંયા આપણે 7 પરમાણુ ક્રમાંક હોય એવું નાઇટ્રોજન થી શરૂઆત કરીએ તો નાઇટ્રોજન ની અંદર 3 ઇલેક્ટ્રોન મેળવશે સરળતાથી, એટલે ઋણ 3 વીજભાર છે. 2 ઇલેક્ટ્રોન મેળવશે, કોણ મેળવશે, ઓક્સિજન, એટલે ઋણ 2 વીજભાર છે. તો આમ 12મી કક્ષામાંના ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે આપણે એની વેલેન્સી નક્કી કરીએ. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ કે કોઈ એક તત્વનું સૂત્ર કેવી રીતે બનાવી શકાય, કોઈ એક સંયોજનનું સૂત્ર કેવી રીતે બનાવી શકાય. સિમ્પલ થી શરૂઆત કરીએ આપણે જેથી તમને બધાને ખ્યાલ આવે. એક હાઇડ્રોજન ની વાત કરીએ, હાઇડ્રોજન અને ક્લોરીન. હાઇડ્રોજન અને ક્લોરીન બંનેનું માંથી કયું ઘટક બનશે, કયું સંયોજન બનશે, તો એના માટે એની સંયોજકતા વિશેનો ખ્યાલ હોવો જોઈએ. એની સંયોજકતા જો ખ્યાલ હોય તો એની જો સંયોજકતા હોય તો જ કરી શકો તમે કામ. હાઇડ્રોજન +1 સંયોજકતા અને ક્લોરીન Cl-1 સંયોજકતા. ચલો હવે આપણે હાઇડ્રોજન અને ક્લોરીનમાં શું થતું હોય છે એ જોઈ લઈએ. હાઇડ્રોજન જે છે એની +1 સંયોજકતા, ક્લોરીનની -1 સંયોજકતા. હવે તમારે એની અંદરથી અણુસૂત્ર બનાવવું હોય તો આ +1 આ -1. પછી શું કરવાનું, બંનેની સંયોજકતામાં ધન અને ઋણ ચિહ્નોને દૂર કરો અને પછી આંકડા હોય એમને મૂકી દો. હવે આ જે બંને અંકો આવ્યા એ બંને અંકો તમે ક્રોસમાં ગુણી કાઢો. આને નીચેનો જે અંક આવ્યો એ H ને ગુણો, આની નીચેનો અંક આવ્યો Cl ને ગુણો, તો H1 Cl1 એટલે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. આ રીતે આ HCl નું અણુસૂત્ર બને. હવે હમણાં બિનલજીનો પ્રશ્ન હતો, SO4 છે એ -2 સંયોજકતા ધરાવે છે, NO3 છે એ -1 સંયોજકતા ધરાવે છે, એટલે માઇનસ જ લખીએ છીએ આપણે. આ બહુપરમાણુય અણુઓ કહેવાય. OH છે એ -1 સંયોજકતા ધરાવે છે. ઓકે, તો હવે હાઇડ્રોજન અને અહીંયા આ સલ્ફેટ આયન કહેવાય, એ બંને વચ્ચેની પ્રક્રિયા આપણે જોઈએ. તો હાઇડ્રોજન +1 સલ્ફેટ આયન SO4 -2. શું કરીશું, ફરીથી બંનેના આયનો જે છે એ નીચે મૂકી દઈએ, +2 -2. 1 સંયોજકતા પછી ચિહ્નો કાઢી નાખીએ, 1 2. પછી શું, 2 આની સાથે ગુણાશે, 1 આની સાથે ગુણાશે, 2 હાઇડ્રોજન પછી ચિહ્નો લખવાના, હાઇડ્રોજન સાથે 2 ગુણા એટલે H2, SO4 સાથે 1 ગુણાય, આખું SO4 હોય એની સાથે 1 ગુણાય, પણ 1 ગુણીએ એટલે એનો કોઈ મતલબ રહેતો નથી. એટલે આપણે એને દર્શાવીએ છીએ H2SO4 સલ્ફ્યુરિક એસિડ. ઓકે, આ જ રીતે આપણે કેલ્શિયમની વાત કરીએ, Ca+2 છે એની સંયોજકતા, SO4 -2 છે, બંને મૂકી દઈએ -2 2 2. હવે તમારે એક કામ એવું કરવાનું કે જ્યારે બંને સરખા પ્રમાણમાં હોય ત્યારે એને એ સરખી સંખ્યા વડે ભાગવાના. અહીંયા પણ આપણે એકચ્યુઅલી એવું કરીએ છીએ
જે નાનામાં નાની સંખ્યા હોય એના વડે ભાગીએ છીએ. દાખલા તરીકે અહીંયા નાનામાં નાની સંખ્યા 1 છે, પણ બંને જગ્યાએ 1 હતા, 1 ને 1 વડે ભાગો તો કોઈ પરિણામ ના મળે, એટલે મેં અહીંયા દર્શાવ્યું નહીં. અહીંયા તમે વાત કરો તો 1 છે અને આ 2 છે, તો નાનામાં નાની સંખ્યા 1 છે, 1 વડે બંનેને ભાગવાના, પણ અહીંયા કોઈ ફરક પડશે નહીં, કારણ કે 2 ને 1 વડે ભાગો તો 2 જ મળશે, 1 ને 1 વડે ભાગો તો 1 જ મળશે. પણ અહીંયા એવું આવ્યું કે અહીંયા બંને 2 2 છે, નાનામાં નાની સંખ્યા 2, પણ બંનેને આપણે 2 2 વડે ભાગીએ તો 2 ને 2 વડે ભાગીએ તો જવાબ મળશે 1, અહીંયા જવાબ મળશે 1. તો 1 અહીંયા ગુણીશું, આ 1 અહીંયા ગુણીશું, તો તમને મળશે CaSO4. Ca 1 છે, SO4 એ 1 છે, એટલે CaSO4. ઓકે, તો હવે આ જ રીતે આપણે એક ઉદાહરણથી કોઈ પણ પદાર્થ કે જેમાં 1 લિટર પાણીમાં કેટલા અણુ છે તે કેવી રીતે ખબર પડે, તો એના માટે તમારે એના મોલની સંખ્યાની જાણકારી મેળવવી પડે. બિલકુલ 11 સાયન્સમાં આવશો એટલે થોડીક આની માહિતી શીખશો, અને 12 સાયન્સમાં તો દ્રાવણોના અણુઓ ગણશો, તમારે બિલકુલ ગણી શકશો તમે કયો પદાર્થ છે. દાખલા તરીકે તમે NaOH લીધા હોય તો એનો અણુભાર તમને ખ્યાલ હોય, અને એ અણુભાર અને એના મોલની સંખ્યાના આધારે એ વોલ્યુમ એટલે કે 1 લિટર હોય કે 100 ml હોય એની અંદર રહેલા NaOH ના અણુઓની સંખ્યા તમે શોધી શકો છો. ઓકે, શોધી શકાય દીકરા. HCO3 માઇનસ, કોઈનો પ્રશ્ન છે સાહેબ? HCO3 એની સંયોજકતા માઇનસ છે અને CO3 માઇનસ છે. જોઈ લઈએ તમારો પ્રશ્ન હોય તો. હા હા હા, ચલો હવે અહીંયા એક બીજું ઉદાહરણ પણ આપણે જોઈએ, કારણ કે તમારા કેટલાક પ્રશ્નો જે અહીંયા અત્યારે હાલ હું જોઈ રહ્યો છું પણ અત્યારે હાલ જોવા નથી મળતા. ઓકે, એક પ્રશ્ન તમને આપું, તમારે એની સંયોજકતા બનાવીને કહેવાનું મને છે. દાખલા તરીકે સોડિયમ અને NO3 માંથી કયો ઘટક બનશે, ઝડપથી તમારે કેલ્ક્યુલેટ કરીને કહેવાનું છે. સંયોજકતા તમને ખ્યાલ હશે જ એવું માનું છું. ચલો ફટાફટ ઝડપથી, ચલો 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 જલ્દી જલ્દી. ચલો ચલો ચલો, વોઇસ આવે છે દીકરા? કમ્પ્લીટ છે વોઇસ? તો હું બંધ થઈ ગયો છું બોલતો, તમને કદાચ પહેલી વખત એવું લાગ્યું હશે કે સાહેબ વચ્ચે અટક્યા. પણ તમને મેં લખવા આપ્યું છે ફટાફટ. અરે વાહ, તમે આન્સર આપ્યો છે NaNO3, ચિરાયુ ડોડિયાજીએ, હિત વેકરિયાજીએ, વેરી ગુડ. ઘણા બધા જવાબો આપી રહ્યા છે. Na+1, NO3 -1, +1 -1, 1 1, 1 વડે ભાગો પણ અહીંયા કોઈ ફરક નહીં પડે એટલે NaNO3 નાનો 3. ચલો એક બીજો આવો જ તમને સરળતાથી ખ્યાલ આવી શકે એટલા માટે કેલ્શિયમ Ca+2 લઈએ અને OH -1 લઈએ તો +2 -1 2 1 દરેકને આપણે એક એક વડે ભાગીએ. ઓછામાં ઓછી સંખ્યા 1 છે, એક એક વડે ભાગીએ તો આ 2 રહેશે, આ 1 રહેશે, આ અહીંયા ગુણાશે, અહીંયા ગુણાશે એટલે Ca OH કેટલા 2 એટલે કૌંસમાં આખું OH 2 છે એટલે કૌંસમાં લખીશું OH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. હા, કેવી રીતે ખબર પડી કે આની સંયોજકતા પ્લસ છે કે માઇનસ છે? તો બિલકુલ તમે આ જોયું હશે હમણાં, અહીંયાથી તમને ખબર પડી કે પ્લસ હશે કે માઇનસ સંયોજકતા. કેવી રીતે ખબર પડે? તો તમે અહીંયા જોઈ શકો છો કે આ 1 ઇલેક્ટ્રોન છે. કોનો? લિથિયમમાં. ક્યાં આગળ? છેલ્લામાં છેલ્લી 12ની કક્ષામાં. હવે 1 ઇલેક્ટ્રોન છે એ એના કરતા એ 7 ઇલેક્ટ્રોન મેળવે તો 8 ઇલેક્ટ્રોન થાય, અથવા તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો અહીંયા 2 ઇલેક્ટ્રોન થાય, અને 2 ઇલેક્ટ્રોન એટલે હિલિયમના જેવી રચના એટલે સ્થાયી રચના. તો અહીંયા આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે શું થાય? એની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા તો એટલી ને એટલી રહી, પણ ઇલેક્ટ્રોન ઘટ્યા એટલે ઋણભાર ઘટ્યો.
ધનભાર વધ્યો. સમજાવી દો, ચલો સમજાવી દો, કદાચ હજી કન્ફ્યુઝન હોય તો સમજાવી દો, ચિંતા ના કરશો. હવે અહીંયા એવું થાય છે, દાખલા તરીકે લિથિયમ છે, લિથિયમમાં 3 પ્રોટોન છે, એનો ધન વીજભાર 3 છે. 3 ન્યુટ્રોન છે, એનો વીજભાર નથી. પહેલી કક્ષા છે એમાં 1 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન, બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, એટલે 3 ઇલેક્ટ્રોન છે, 3 પ્રોટોન છે. તમને ખબર છે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. 3 પ્રોટોન સામે 3 ઇલેક્ટ્રોન, વીજભાર તટસ્થ થઈ ગયો. હવે આ લિથિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે શું થયું? ઇલેક્ટ્રોન જ ગુમાવે છે, પ્રોટોન ગુમાવતો નથી, ઇલેક્ટ્રોન જ ગુમાવે છે. તો આનો વીજભાર જોઈએ તો કેટલા થશે? 3 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન. તો હવે તમે જુઓ, 2 ઇલેક્ટ્રોનની સામે 2 પ્રોટોન નલિફાઈડ ન્યુટ્રલ થઈ જાય તો કેટલા પ્રોટોન વધે? 1 પ્રોટોન, જેનો +1 વીજભાર વધે. અર્થાત અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એની અંદર 1 ધન વીજભાર વધે છે તટસ્થીકરણના અંતે, એટલા માટે એ +1 સંયોજકતા ધરાવે છે. તો અહીંયા તમે કહી શકો કે અહીંયા +1 સંયોજકતા એના લીધે આવી. હવે -1 કેવી રીતે આવે? -1 કેટલા કહેશે કે છેલ્લે છેલ્લે સાહેબ કૂદ્યા, આજે બૂમો પાડવા લાગ્યા. ચલો હવે, કારણ કે હવે તમારા આન્સર સારા આવવા માંડ્યા, સાચા આવવા માંડ્યા, એટલે મને પણ આનંદ મળવા માંડ્યો. 11:45 ટાઈમ્સ અપ થઈ ગયું છે. હવે -1 કેમ આવે? ઇલેક્ટ્રોન અંદર દાખલ થતો હોય તો જેમ આ પ્રોસેસ કરી એનાથી ઉલટી પ્રોસેસ વિચારો. ઓકે, ચલો છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. સાગર લુણાવાડાની બ્રાઇટ ડે સ્કૂલ થી જીનલનો પ્રશ્ન છે. નમસ્તે સર. જીનલજી તમને પણ નમસ્તે. કંપનીમાં બનતા બટરમાં અને ઘરમાં ઘીમાં શું ફરક હોય? બટરનો ઘી સાથેનો સંબંધ કર્યો તમે. કંપનીમાં બનતું બટર છે એ ઘરે બનાવતા બટર એટલે કે માખણના જેવું જ હોય. ફરક માત્ર એટલો હોય કે કંપનીમાંથી જે તમે બટર ઘરે લાવો છો એ બટરની અંદરથી મોઇસ્ચર કન્ટેન્ટ, અંદરથી જે પાણી હોય એને બહુ પ્રેસ કરીને ફિલ્ટર કરીને પાણી દૂર કરેલું હોય, પાણીનું પ્રમાણ ઓછું હોય, સાથે એમાં થોડો રંગ નાખેલો હોય, ઇડેબલ ફૂડ કલર નાખેલો હોય, ખાઈ શકાય એવો, અને થોડુંક મીઠું નાખેલું હોય. ઓકે, મીઠા વગરનું પણ બટર મળે છે, પણ એની અંદર મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ આ જ હોય, બીજું કશું જ ના હોય. એને અલગ અલગ સ્ટેપમાં જુદા જુદા ટેમ્પરેચરે રાખી અને પછી બટર બનાવેલું હોય. ચલો પછી ઘરમાં બનતા ઘીમાં, તો ઘરમાં પણ એ જ બટર હોય, ફક્ત એમાં પાણીનું કન્ટેન્ટ વધારે હોય, પાણી વધારે હોય, આપણે મીઠું નાખેલું ના હોય, કલર ના નાખેલો હોય. ઓકે, થેન્ક યુ વેરી મચ ટુ ઓલ GVS ટીમ ટુ ટીચ અસ ઇન લોકડાઉન. હવે લોકડાઉનનો જે ખુલવાનો સમય છે, આપણી શાળાઓ ખુલી ગઈ છે, તમે અત્યારે લોકડાઉનથી સાથે જોડાયા છો, તમને પણ થેન્ક યુ. સલ્ફરના 8 પરમાણુની છેલ્લે પ્રશ્ન ધ્રુવ પંડ્યાજી કહી રહ્યા છે, સલ્ફરના 8 પરમાણુની ગોઠવણી બતાવો. તો સલ્ફરના 8 પરમાણુઓ છે એની ગોઠવણી માટે તમારે W યાદ રાખવાનો છે. બરોબર, આ રીતે W તમે યાદ રાખશો તો તમારે 8 પરમાણુની ગોઠવણી યાદ રહી જશે. W એટલે બીજું કંઈ નહીં પણ એક તાજ છે માથે પહેરવાનો. દરેકે દરેક કોર્નર ઉપર તમારે સલ્ફર મૂકી દો. ઓકે, ચાલો ત્યારે ખૂબ મજા પડી ગઈ તમને ભણાવવાની, અને તમારી સાથે સાથે મને પણ ભણવાની મજા પડી ગઈ, કારણ કે ભણવાની પ્રોસેસની અંદર એક પક્ષે નથી હોતું, હું પણ કંઈક નવું શીખું છું. તો આજે બસ આટલું જ. ફરીથી નવા કોઈ પ્રકરણ સાથે, નવા ચેપ્ટર નંબર 2 સાથે આપણે બધા ફરીથી મળીશું. એ પહેલા તમને કામ સોંપીએ છીએ. ચેપ્ટર નંબર 2 ની અંદર કોઈ મૂંઝવતો પ્રશ્ન હોય, તમને જેટલા પણ ડાઉટ્સ હોય, ફટાફટ આજે જ ગૂગલ ફોર્મની અંદર તમે એ તમારા જે કંઈ પ્રશ્નો છે એ મૂકી દેજો. અહીંયા એક્સપર્ટ ટીચર્સ કોઈ પણ તમને બહુ સારી રીતે સમજાવશે, એટલે તમને ચેપ્ટર નંબર 2 ની અંદર કોઈ પણ પ્રશ્ન હોય, pH નો પ્રશ્ન કોઈ હોય, કે પછી તમને હાઇડ્રોજન વાયુના પ્રયોગને લગતો કોઈ પ્રશ્ન હોય, તો એ કોઈ પણ પ્રશ્ન હોય તો ઝડપથી તમે અત્યારે હાલ મૂકી દેજો. બધાને સાથે ખૂબ મજા પડી. એક અઠવાડિયાની અંદર આપણે ખૂબ સરસ ચેપ્ટર 1 શીખ્યા છીએ. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અત્યારે હાલ કમેન્ટમાં લખી શકો છો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત અને જય વિજ્ઞાન.